હવે આપણું આગળનું નવું ચેપ્ટર સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ, ઇંગ્લિશમાં એને કહેવાય ધ લિવિંગ વર્લ્ડ. આ ચેપ્ટર ધોરણ 11 યુનિટ નંબર 1 એનું ચેપ્ટર નંબર 1 છે સજીવ વિશ્વ. તો ચેપ્ટરના નામમાં તમે જુઓ સજીવ અને વિશ્વ એટલે કે વિશ્વમાં જોવા મળતા સજીવો એની આ વાત આ ચેપ્ટરની અંદર કંઈક કરવામાં આવેલી હશે. તો પહેલાં વાત જ આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે, આ 4 ટોપિક ભણવાના છે કે એની અંદર સજીવ શું છે, એટલે કે ચેપ્ટરનો પહેલાં જ આપણો ટોપિક છે કે સજીવ એટલે શું, એની વ્યાખ્યા આપવી. પછી તો કે સજીવ વિશ્વમાં વિવિધતા, કે જે આપણે ભિન્નતા સર્જાય એ ભિન્નતાને લીધે જે વિવિધતા આપણને જોવા મળે છે એ વિવિધતાના આધારે એનું વર્ગીકરણ અને મને વર્ગીકરણ કરવા માટેના કંઈક સાધનોની જરૂર પડે એના વિશે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ. પહેલાં શું તો કે સજીવની વ્યાખ્યા, કે સજીવ શું છે. જો સજીવની વ્યાખ્યા થઈ જાય પછી એમાં જોવા મળતી વિવિધતાને આધારે એને અલગ અલગ વર્ગોમાં એને વર્ગીકૃત કરવામાં આવે અને જો વર્ગીકૃત થઈ ગયા પછી એ વર્ગીકૃત કરવા માટેના જે સાધનોનો ઉપયોગ થાય એ સાધનો વિશે આપણા સજીવ વિશ્વની અંદર વાત કરવામાં આવશે. તો પહેલું આપણે જોઈએ, પહેલો જ આપણો ટોપિક શું છે તો કે સજીવ શું છે. સજીવ એટલે શું, અથવા તો કે સજીવ શું છે. કોઈ પણની વ્યાખ્યા આપવી હોય મારે કોઈ સજીવની વસ્તુની આપવી હોય કે નિર્જીવ વસ્તુની કોઈ પણની મારે વ્યાખ્યા આપવી હોય તો મારે એના લક્ષણોની જરૂર પડે. ગમે તે વ્યાખ્યા આપતા હોય, ધારો કે હું વ્યાખ્યા આપું કોની તો કે વાતાવરણની વ્યાખ્યા આપું, આજુબાજુમાં આપણે જે વાતાવરણ જોયું મને વ્યાખ્યા આપું કોને તો કે પૃથ્વીની આજુબાજુ રહેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય. તો હવાનું આવરણ, હવા છે એ શું તો કે વાતાવરણનું એક લક્ષણ થયું કે વાતાવરણમાં શું હવા જોવા મળે. તો સજીવ એટલે શું, તો સજીવની મારે વ્યાખ્યા આપવી હોય તો મારે એના શું તો કે લક્ષણો જોવા પડે. તો સજીવોમાં જોવા મળતા લક્ષણો આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. એમાં કયા કયા પ્રકારના લક્ષણો આપ્યા તો કે વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા. પછી આગળ વધારાના આપણને ગુણધર્મ આપ્યા છે તો કે ચયાપચય. પછી તો કે પરસ્પર આકર્ષણ અને પ્રભાવ. આવા પ્રકારના ગુણધર્મો કંઈક સજીવના લક્ષણો આપેલા છે ટેક્સ્ટ બુકમાં. આપણને વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, ચયાપચય, પરસ્પર આકર્ષણ અને પ્રભાવ, આ લક્ષણોના આધારે સજીવની વ્યાખ્યા આપી. તો આપણે વ્યાખ્યા આપવું એ પહેલાં લક્ષણો શું છે એના વિશે સમજી લે કે વૃદ્ધિ શું છે, પ્રજનન શું છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા શું છે, ચયાપચય એટલે શું અને પર્યાવરણ પ્રત્યે પરસ્પર આકર્ષણ અને પ્રભાવ શું છે એના વિશે આપણે આગળ વાત કરીએ. પહેલું લક્ષણ વૃદ્ધિ. વૃદ્ધિ એટલે શું તો કે સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે. કોષ વિભાજન દ્વારા એટલે કે એક કોષમાંથી એક કોષોમાંથી 2 કોષમાં તો કે એનાથી વધારે કોષોમાં 2 કે તેથી વધારે કોષોમાં એનું શું તો કે સર્જન કરતું હોય તો વૃદ્ધિ થતી હોય એમ કહેવાય. વૃદ્ધિ 2 પ્રકારે હોય. એક કેવી તો કે કદમાં અને બીજું સંખ્યામાં. મતલબ વૃદ્ધિ એટલે શું તો કે એના કદમાં થતો વધારો અને એના સંખ્યામાં થતો વધારો. આપણે અત્યારે વૃદ્ધિ કઈ રીતે લેતા હોય તો કે મનુષ્ય છે એ બાળકમાંથી જ્યારે વૃદ્ધિ પામીને મોટો બનતો હોય આપણે વૃદ્ધિ એ પ્રકારે લેતા હોય. પણ એના કદમાં વધારાની સાથે સાથે બીજું શું તો કે એના કોષોની સંખ્યામાં પણ વધારો થતો હોય તો એને શું કહેવાય તો કે વૃદ્ધિ કહેવાય. બહુકોષીય સજીવો કહું કે એક કોષીય સજીવો કહું એ બધા કેવું તો કે કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. જો વનસ્પતિની વાત કરું, પ્રાણી સમૂહની વાત કરું તો એ અમુક સમય સુધી જ
અમુક સમય સુધી વૃદ્ધિ જોવા મળે. અને જ્યારે વનસ્પતિની વાત કરું તો જીવન પર્યંતની કીધું છે. જીવન પર્યંત સુધી એનું શું તો કે છેક લાઈફ ટાઈમ એની વૃદ્ધિ જોવા મળે. એટલે કે એક કોષમાંથી બે કોષમાંથી 4 કોષ વનસ્પતિમાં લાઈફ ટાઈમ જોવા મળશે. જો પ્રાણીની વાત કરું તો એ કહેવાય તો કે અમુક સમય સુધી જ વૃદ્ધિ જોવા મળે. તો આપણે તો શું તો કે સજીવનું લક્ષણ તરીકે વૃદ્ધિ જોવાનું હતું. તો સજીવના લક્ષણ તરીકે હું વૃદ્ધિ લઈ શકું. તો આ સજીવ શું ખાલી સજીવની જ એકની વૃદ્ધિ થવાની છે? જો આપણે કદને આધારે વૃદ્ધિ લઈએ તો નિર્જીવની વાત કરું, અપવાદ છે શું તો કે નિર્જીવ છે એની પણ કદને આધારે વૃદ્ધિ થાય. કોઈ રેતીનો ઢગલો લો, કોઈ પછી પર્વત લો, તો એને શું એને કદમાં વધારો કરું તો એની પણ શું થાય કે વૃદ્ધિ જ કહેવાય. તો તેથી તો પણ એના ઉપરથી હું શું કહી શકું કે વૃદ્ધિ છે એ સજીવનું સંપૂર્ણ લક્ષણ નથી. હજી એકવાર રિપીટ કરી દો કે વૃદ્ધિ એટલે શું તો કે કોષોમાં કોષ વિભાજનથી, સજીવમાં કોષ વિભાજનથી એને કદ અને સંખ્યામાં વધારો થતો હોય તેને વૃદ્ધિ કહેવાય. તો સજીવમાં 2 પ્રકારની વૃદ્ધિ હોય, એક કદને આધારે અને એક સંખ્યાના આધારે. જો કદમાં આધારે વૃદ્ધિને જો હું લઉં તો સજીવમાં પણ વૃદ્ધિ તરીકે લઈ શકાય, અને જો નિર્જીવની વાત કરું તો પણ એ કદમાં પણ એનો પણ સમાવેશ થાય. તો વૃદ્ધિ છે સજીવનું સંપૂર્ણ લક્ષણ નથી, કારણ કે એની વ્યાખ્યામાં તો કોણ તો નિર્જીવ પણ આવી શકે. આગળ વાત કરું પ્રજનન. પ્રજનન એટલે શું તો કે સજીવો તેના દ્વારા તેના જેવા જ તેના દ્વારા નવા સજીવનું નિર્માણ કરે તેને પ્રજનન કહેવાય. સજીવો છે તેના દ્વારા તેના જેવા જ નવા સજીવનું નિર્માણ કરે તેને પ્રજનન કહેવાય. પ્રજનન છે એ સજીવોમાં 2 પ્રકારે થાય. પ્રજનન 2 પ્રકારે થાય. એક તો થાય લિંગી પ્રજનન અને બીજું કેવું અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં તો વાત કરી કે 2 તેના જન્યુઓ, 2 વિરુદ્ધ પ્રકારના જન્યુઓ, માદા જન્યુ અને નર જન્યુઓ ભેગા થઈ કે એમાં કેવા તો કે માદા જન્યુ અને નર જન્યુ જોડાય અને શું પ્રજનન પામતું હોય. અને અલિંગી પ્રજનનની વાત કરું તો અલિંગી પ્રજનનમાં પણ કહેવા તો કે કલિકા સર્જન, પુનઃસર્જન, કલિકા સર્જન છે, પુનઃસર્જન છે, પછી અવખંડન, આવા પ્રકારના અલિંગી પ્રજનન લીધે એક કોષમાંથી 2 કોષ બને. અહીં હું તમને એક વસ્તુ તો કહી દઉં કે વૃદ્ધિ અને પ્રજનન છે કેવી એકબીજાને પૂરક છે. જો વૃદ્ધિ ક્યારે થાય તો જો પ્રજનન દ્વારા એક સજીવ તેના દ્વારા બીજા સજીવનું નિર્માણ કરે તો વૃદ્ધિ થાય. અને વૃદ્ધિ ક્યારે થાય તો જ્યારે સજીવોએ શું કરેલું હોય પ્રજનન કરેલું હોય તો એકબીજા સાથે સંકળાયેલી શું ઘટનાઓ છે, લક્ષણો એકબીજા સાથે સંકળાયેલા છે. જો એક લિંગી પ્રજનનની વાત કરું તો માદા જન્યુ અને નરજન્યુ દ્વારા, અને અલિંગી પ્રજનનની વાત કરું તો કલિકા સર્જન, પુનઃસર્જન અને અવખંડન. કલિકા સર્જન શેમાં જોવા મળે આપણને? કલિકા સર્જન આપણને જોવા મળે કલિકા સર્જન જોવા મળશે યીસ્ટ અને હાઇડ્રા. સર્જન પુનઃસર્જનમાં આવશે પ્લેનેરિયા અને અવખંડન એની અંદર આવે લીલ. એટલે લીલ અને એના જેવા મોસ કે તંતુઓ કયો તો ચાલે. તો સજીવોમાં પ્રજનન, તો પ્રજનન ખાલી શું આપણને સજીવોમાં જોવા મળશે? તો સજીવોમાં પ્રજનન થતું જ હોય એવું જરૂરી થોડું છે. કોઈ હું વાત કરું કેની વાત કરું? હું કરું વંધ્ય માખી અથવા તો કે વંધ્ય હોય અથવા તો કે પ્રજનન કરી ન શકે તેવી મનુષ્યની જોડ
એટલે એવા મનુષ્ય કે જે પ્રજનન કરી શકતા નથી, અથવા તો કે વંધ્ય માખી લઉં કે આ ઉદાહરણો છે તે શું તો કે સજીવ હોવા છતાં એ પ્રજનન કરી શકતા નથી. તો આ લક્ષણ પ્રજનન લક્ષણ પણ શું તો કે પ્રજનન સજીવનું સંપૂર્ણ લક્ષણ નથી. આપણે વાત કરીએ ને કે સજીવોમાં જોવા મળતા લક્ષણોની અંદર વૃદ્ધિ અને પ્રજનનની વાત કરવામાં આવે તો વૃદ્ધિમાં સજીવોના કોષોને આધારે કદ અને સંખ્યામાં વધારો થતો હોય. જો કદમાં વધારો થતો હોય તો એ નિર્જીવનું પણ લક્ષણ છે, અને પ્રજનનના આધારે જો લક્ષણ જોવા મળે તો એવા પણ સજીવો છે કે જેમાં પ્રજનન જોવા મળતું નથી. તેથી પ્રજનન પણ સજીવનું સંપૂર્ણ લક્ષણ નથી. પરંતુ લક્ષણની અંદર વૃદ્ધિ અને પ્રજનન એનો સમાવેશ તો થાય જ છે, પણ સંપૂર્ણ લક્ષણ નથી એવું હું તમને કહી શકું. અને બીજું શું તો કે વૃદ્ધિ અને પ્રજનન છે એકબીજા સાથે કેવા તો કે સંકળાયેલા છે, પૂરક છે. જો વૃદ્ધિ થતી હોય તો પ્રજનનને આધારે થયું હોય, અને પ્રજનન ક્યારે થયું હોય તો પ્રજનન અંતે શું જોવા મળે? વૃદ્ધિ જોવા મળે. હવે બીજું આગળનું લક્ષણ જો તો ચયાપચય. ચયાપચયના શબ્દને છૂટા પડું તો ચય અને અપચય, એટલે કે એનું પાચન. અને બીજું તો શું થતું હોય એનું તો કે પાચન ન થતું હોય નહીં. એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ શરીરમાં જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયા શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયા કે જેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય તો એને શું કહેવાય? પાચન. અને બીજું ચયાપચયની સંખ્યામાં જો વાત કરું તો કોઈ પણ થતી શરીરની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા જેને શું કહેવાય આપણે ચય અને અપચય. તો એવી જ રીતે જો રાસાયણિક પ્રક્રિયા ઇન વિટ્રો એટલે કે લેબની અંદર વાત કરું, આ તો સજીવની વાત કરીએ આપણે, તો સજીવમાં રાસાયણિક પ્રક્રિયા કેના તો કે શરીરની અંદર કે કોષની અંદર થતી હોય. પરંતુ જો નિર્જીવની વાત કરું, આ વાત કોની આપણે કરીએ તો કે સજીવમાં કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય. અને બીજું તો કે જો આગળ નિર્જીવની વાત કરીએ તો ઇન વિટ્રો લેબની અંદર પણ થતી રાસાયણિક પ્રક્રિયા એને પણ આપણે ચયાપચયમાં કહી શકાય. તો ચયાપચય યાદ રાખવું ને કેવી તો કે રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણા શરીરમાં થતા, જે ખોરાકનું પાચન થાય છે, જે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય એનું સંશ્લેષણને લીધે પછી એનો શ્વસન તંત્રમાં કે બીજા કોઈ તંત્રોમાં એનો ઉપયોગ થતો હોય તો એ કેવી તો કે ચયાપચયની આવે. પણ ક્યાં તો કે સજીવની અંદર કે જે કેવી જૈવિક પ્રક્રિયાઓ છે. અને નિર્જીવની વાત કરું તો એમાં પણ ચયાપચયની ઘટના તો થવાની જ, રાસાયણિક પ્રક્રિયા તો થવાની જ, પણ ક્યાં થશે? લેબમાં થાય. બીજું એક લક્ષણ કહું, આ સજીવનું લક્ષણ તો થયું છે, ચય અને પછી એક સજીવનું લક્ષણ તો થયું જ, પણ આ લક્ષણ કેવું તો કે આ લક્ષણ પણ સંપૂર્ણ નથી. આગળનું બીજું લક્ષણ છે એ કેવું તો કે પર્યાવરણ પ્રત્યેની સભાનતા. પર્યાવરણ પ્રત્યેની સભાનતા. પર્યાવરણ પ્રત્યેની સભાનતા એટલે કે કોઈ પણ સજીવની વાત કરું, એક શું તો કે તાપમાન, પછી હવા, ભેજ એટલે કે પાણી પ્રત્યે, આ બધા પ્રત્યે શું તો કે આ બધા પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે. કોઈ પણ સજીવની વાત કરું, તાપમાન, હવા અને ભેજ એને જુદા જુદા માપદંડને આધારે એને શું તો કે એની પ્રતિક્રિયા દર્શાવે. તાપમાન, ભેજ અને હવાને કેવું કહો કે ભૌતિક હોય, ભૌતિક કહેવાય, રાસાયણિક કહેવાય. ભૌતિક અને રાસાયણિક રીતે શું તો કે પર્યાવરણીય પ્રતિક્રિયા આપતા હોય. કોની તો કે સજીવની વાત કરું તો પર્યાવરણ પ્રત્યેની સભાનતામાં આપણે એટલે યાદ રાખવાનું કે કોઈ પણ સજીવ હોય એ ભૌતિક કે રાસાયણિક, ભૌતિક એટલે અને ફિઝિકલી કે કોઈ પણ દબાણ હોય, રાસાયણિક એટલે કોઈ કેમિકલની, ભૌતિકમાં તમે તાપમાન દબાણની વાત કરીએ, રાસાયણિકમાં કોઈ ભેજને લીધે એની પ્રતિક્રિયા દર્શાવતો હોય તો પ્રતિક્રિયા દર્શાવે કેવો તો કે સજીવનું એક લક્ષણ છે. પછી એક આગળનું લક્ષણ આપ્યું છે પરસ્પર આકર્ષણ અને પ્રભાવ. એક ઉદાહરણ તમને આપી દઉં
કોઈ બે વ્યક્તિઓ જ્યારે ફાઇટિંગ કરતા હોય, ટેક્સ્ટ બુકની અંદર વાક્ય શબ્દ આપ્યો છે વિલક્ષણ ઘટનાઓ. કોઈ બે વ્યક્તિઓ છે ફાઇટિંગ કરતા હોય તો મતલબ કે એના શરીર છે એકબીજા સાથે અથડાતા હોય. હવે શરીર એકબીજા સાથે અથડાતા હોય તો એની અંદર શું થતું હોય તો કે એકબીજાના અંગો છે એકબીજા સાથે અથડાય. અંગો ક્યારે પોતાનું કામ કરે કે જ્યારે કોઈ એની અંદર કોઈ પેશીઓ છે એ કાર્ય કરતું હોય, અને પેશીઓ ક્યારે કાર્ય કરે? જે કોષો છે એ કાર્ય કરતા હોય. સીધી જ વાત કરું કે જેની સજીવમાં થતી વિલક્ષણ ઘટનાઓ કહું, વિલક્ષણ ઘટના એ થવા માટેનું કારણ શું તો કે અંગતંત્ર અથવા તો કે દેહને માટે કરીએ કોણ તો કે અંગતંત્ર. અંગતંત્ર આંતરક્રિયા કોના દ્વારા થાય તો કે અંગો દ્વારા. અંગો શેના દ્વારા તો કે પેશીઓ દ્વારા. પેશી શેના દ્વારા તો કે કોષો દ્વારા. મતલબ કે કોષો છે આંતરક્રિયા કોને થાય કે પેશી આંતરક્રિયા કરશે અને અંગો જો આંતરક્રિયા કરશે તો દેહની આંતરક્રિયા થશે, અને દેહની આંતરક્રિયા થાય તો શરીરની વિલક્ષણ ઘટનાઓ જોવા મળે. મતલબ કે એકબીજા પ્રત્યે શું તો કે પરસ્પર આંતરક્રિયા દર્શાવે છે, અને કેવી તો કે એ એકબીજા પર પ્રભાવ દર્શાવે છે. તો આ પણ એક સજીવનું કેવું થયું તો એક લક્ષણ તરીકે આકર્ષણ અને પ્રભાવ એ પણ એક સજીવનું લક્ષણ થયું. તો આ સજીવના ત્રણેય લક્ષણો તો કે ચયાપચય, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પરસ્પર આકર્ષણ અને એનો પ્રભાવ, આ બધા જ લક્ષણોની બીજું છૂટી અલગ અલગ રીતે વાત કરીને તો એ સજીવનું સંપૂર્ણ લક્ષણ નથી. કોઈ પણ સજીવ કે નિર્જીવની વાત કરું, જો આની ખાલી કોઈ પણ એક લક્ષણને આધારે વાત કરું, ચયાપચયને આધારે વાત કરું તો પણ નિર્જીવની વ્યાખ્યામાં આવે. પર્યાવરણ પ્રત્યેની સભાનતાની વાત કરું તો એ પણ નિર્જીવની વ્યાખ્યામાં આવે. આગળ વૃદ્ધિ અને પ્રજનનની વાત કરી તો એ પણ કોની તો કે સજીવ અને નિર્જીવ બંનેની વ્યાખ્યામાં આવે. પરંતુ જો હું આ બધા જ લક્ષણોને ભેગા કરી અને એક વ્યાખ્યા બનાવું તો સજીવની વ્યાખ્યા બની શકે. આમ મારે જો સજીવની વ્યાખ્યા આપી હોય તો સજીવની વ્યાખ્યા હું શું આપી શકું તો કે સજીવ એટલે સજીવ એ સ્વયંજનિત, સ્વયં વિકસિત, ચયાપચયની ઘટના દર્શાવતા અને પર્યાવરણ સાથે સભાનતા ધરાવતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. યાદ રાખજો આ વ્યાખ્યા મોસ્ટ ટાઈમની છે. કેવું તો કે સજીવ એ સ્વયંજનિત. સ્વયંજનિત એટલે શેની વ્યાખ્યા કરી તો કે પ્રજનન. સ્વયં વિકસિત એટલે કે શેની વાત કરીએ આપણે વૃદ્ધિ. ચયાપચયની ઘટના આ એનું ત્રીજું લક્ષણ. પર્યાવરણ સાથે સભાનતા કે જે આપણા ભૌતિક અને રાસાયણિક રીતે જે દ્રવ્યોની સાથે જે આપણને સભાનતા દર્શાવે છે એ, અને સ્વયં નિયંત્રિત તંત્રો એટલે છેલ્લે આપણું શું આપે છેલ્લે આપણું લક્ષણ આપેલું હતું એ. આ બધા જ તંત્રની વાત નથી કર્યો. તંત્રો એટલે શું તો કે પરસ્પર એકબીજા પ્રત્યે આકર્ષણ પ્રભાવિત થતા હોય અને આંતરક્રિયાઓ કરતા હોય એની વાત કરી. તો બધા જ લક્ષણોને ભેગી કરી અને એક વ્યાખ્યા બને સજીવની વ્યાખ્યા કે એ સ્વયંજનિત, સ્વયં વિકસિત, ચયાપચયની ઘટના દર્શાવતા અને પર્યાવરણ સાથે સભાનતા દર્શાવતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. સ્વયંજનિત એટલે પ્રજનનની વાત કરી, સ્વયં વિકસિત એટલે વૃદ્ધિની વાત કરી, ચયાપચયની ઘટના તો દર્શાવે જ છે, પર્યાવરણ સાથે સભાનતા દર્શાવે એવા સ્વયં નિયંત્રિત આંતરક્રિયા કરતા તંત્રો છે. આ બધા લક્ષણોની વાત કરું ને તો કોઈ નિર્જીવ ગમે તે નિર્જીવ લવ. હવે આપણે પર્વતની પહેલાં વ્યાખ્યા લીધી હતી વૃદ્ધિમાં, તો પર્વત સ્વયં વિકસિત હોઈ શકે પરંતુ પર્વત છે એ પ્રજનન કરી શકે નહીં. ચયાપચયની ઘટના એમાં થઈ શકતી હોય, પર્યાવરણ સાથે સભાનતા પણ દર્શાવી શકતા હોય પરંતુ પ્રજનન થઈ શકતું હોય નહીં, અને સ્વયં નિયંત્રિત તંત્રો પણ હોય નહીં. એવી જ રીતે બીજા કોઈ પણ નિર્જીવની એકની વાત કરી લો તો એક લક્ષણ તો દર્શાવતું હશે, બાકીના લક્ષણો દર્શાવતા હશે નહીં. અને જો કોઈ પણ સજીવની વ્યાખ્યા લઉં તો એની અંદર આ બધા લક્ષણો આપણને જોવામાં મળતા હશે. કોઈ વનસ્પતિની વાત કરું તો એમાં વનસ્પતિની અંદર કેવું તો કે લિંગી પ્રજનન એની અંદર પણ થઈ શકતું હોય,
વૃદ્ધિ પણ થઈ થતી હોય, ચયાપચય એની ઘટના અંદર થતી હોય, પર્યાવરણ સાથે સભાનતા દર્શાવતા હોય અને સ્વયં નિયંત્રિત તંત્ર હોય. પ્રાણી સૃષ્ટિની વાત કરો પણ એ પણ એમ જ કે જે પ્રજનન દર્શાવે, વૃદ્ધિ કરે, આ બધા લક્ષણો સજીવની અંદર જોવા મળે. તેથી આ બધા લક્ષણોની વાત આપણે આગળ પહેલાં કરી ચૂકી કે બધા લક્ષણો શું છે અને એને આધારે સજીવની વ્યાખ્યા મેળવી. હજી એકવાર સજીવની વ્યાખ્યા રિપીટ કરી દો કે સજીવ એ સ્વયં જનિત, સ્વયં વિકસિત, ચયાપચય અને પર્યાવરણની સાથે સભાનતા દર્શાવતા સ્વયં નિયંત્રિત તંત્રો છે.